ભાઈ હા આપણે ઓલી ગાડી લખાવી હતી ફોર્ચ્યુનર ઈ તો હમણાં નથી આવી. તારી હગી કેન્સલ થઈ ગઈ. બધાને પૈસા આપવા રાખીને તો બંગલોય નહીં બંધાય ને તું એમને ભૂખો થઈ જાય. અને 5 મિનિટમાં કા કપડા બદલાવીને આવ્યો. શેરે કોળું ભરાઈ ગયું તું. તિલોરી હે ને ત્યાં પાણી આવી જાય તો બંગલો ડૂબી જાય ને અમારે જાતિ પાછો આવ્યો તો. હેલો વાઈટ ફેમિલી, કેમ છો તમે બધા? હોપ કે તમે બધા મજામાં જશો. આપણે પણ એકચ્યુઅલીમાં મજામાં જ છીએ અને ઓલવેઝ મજામાં જ હોઈએ. અને તમે બધા જો ન મજામાં હોય તો આપણો બ્લોગ જોવો એટલે મજામાં આવી જ જાઓ. કારણ કે આજે આપણી સાથે કુંજભાઈ અવેલેબલ થઈ ગયા છે. કારણ કે ગયા રવિવારે પણ અવેલેબલ હતા ને આજે પણ છે. અને આફ્ટર લોંગ ટાઈમ પછી ન કહેવાય, કારણ કે હવેથી આપણી મુલાકાત ડેઈલી થશે. કારણ કે ડેઈલી માટે આપણે વિડીયો શરૂઆત હવે કરી દીધી છે, ડેઈલી બ્લોગની આજથી. તો આવું કંઈક છે. અને આપણી આ બ્લોગનો પણ હવે થપ્પો લાગી ગયો. આ બ્લોગ કદાચ આજે રવિવાર છે અને તમને કદાચ છે ને બુધવારે જોવા મળશે. કારણ કે આપણી પાસે બ્લોગનો એટલો થપ્પો છે કે વાત પૂછોમાં. કારણ કે ગઈકાલે તમે ઓલો જે મારી ચેનલમાં ડબલ રોલ વાળો વિડીયો જોયો છે, એનું શૂટિંગ હતું. તો એનો BTS બનાવ્યો હતો, આખો BTS અમે કઈ રીતે શૂટિંગ કર્યું, કેમ છે, કેવી મસ્તી કરી હતી શૂટિંગ ટાઈમે. તો એ બધું શૂટ કર્યું હતું. તો એક બ્લોગ એ બની ગયો, એક બ્લોગ આગળનો પડ્યો હતો, પછી ડબલ રોલ વાળો વિડીયો, એવું બધું હતું. એટલા માટે આપણી પાસે બ્લોગનો થપ્પો લાગી ગયો. આ કદાચ તમને બુધવારે જોવા મળતો હશે. અને કુંજભાઈ જોવા ઉપર ચડી ગયા છે અને આગળ હેઠે ઉતારીને તમારી સાથે મળાવું. કુંજલા, હું કહેવાનું કઈ ફેમિલીને કેવું નહીં તો કાંઈ નહીં. તો આગળ થોડીક વારમાં તમને કહે મળીએ થોડીક વાર પછી. તો બનીએ. ભાઈ હા આવી ગયા તમે વિડીયો બનાવવા? હા હે ને આપણે તો રોજ ધાબે જોવે વિડીયો બનાવવા રવિવારે. આ ભાઈ જો ઉપાડીને ઘરે લેવા ટીવી જોતા જ અહીંયાથી એમાં થયું એવું કે બપોર પછી મારે એડિટિંગ નો એટલો બધો લોડ છે. એડિટિંગ નહીં અમારે હે ને મામાને બંધ જાને બધું સ્કીમ જોર જોર સે બોલતે, સ્કીમ નહીં બતાતે સબકો. એટલે મારે એડિટિંગ નું થોડોક વર્ક વધારે છે. એના કારણે કુંજભાઈ અત્યારે મસ્ત મજાના ટીવી જોતા હતા. તો હું કર્યું ત્યાંથી મેં તને ઉપાડીને લે આવ્યો, મને તેડીને ઉપાડીને ઉપર ચડાવી દીધા છે. અને હવે આપણી સાથે વિડીયો બનાવવાના છે. આલા જ વિડીયોમાં શું કરવું જરાક પબ્લિકને હિન્ટ તો આપી દે. કોમેડી કરવો કે નોર્મલ બ્લોગ બનાવવાનો એ તો કોમેડી. કારણ કે કુંજભાઈ ભેગા હોય એટલે કોમેડી જ બનાવે. અમે ગદનો કોમેડી બની જાય યાર. કોમેડી બનાવવો ન હોય તો જો આગળ પડતા રહી ગયા. અચાનક પડત ને તો આગળ બ્લોગ રહી જાત મારો. જો ને આજ ગોથા મારે છે. આ ખાધું નથી કાઢ્યું ને જમ્યું બે નથી રોટલી બરોબર? મારી ગયો. એક અડધી રોટલી ને એક આખી રોટલી મારી ગયો અને એક ભાતની ડીશ ને એવું બધી મારી તો ગયો. કેમ ગોથા મારે હો? ખાલી તું ઉપાડીને લે આવ્યો એટલે. ભાઈ હા વાત કહું, બોલ ને ખાય ગા આ યાર. વરસાદ તો જો વાતાવરણ તો જો આ પાછું વરસાદ બગડી ગયું ને? પાછો પાછું બગડી બગડી ગયું ને? હા પણ આપણે આમાં જો ટીલોરી હે ને ત્યાં પાણી આવી જાય તો બંગલો ડૂબી જાય ને અમારે જમીન ઉપર હોવું પડશે. કેને આપણને એ તો પાણી આવી જ ગયું. તો આ બધાને આપણે બતાવ્યો નતો. આપણ ઈ તો આવી ગયું તો હવે આવશે કે નહીં? ઈ તો હાય હવારે ઓલાદીના હવારથી આ દીના હવારથી ચાલુ હતો. ઓય 24 કલાક વરસાદ હતો કાઈ. તો હા ઈ તો 12 વાગ્યા 4 વાગ્યા સુધી વરસાદ આ હતો. તેદી હું થયું સ્કૂલેથી ગયા ક્યાંથી પાછો આવ્યો તો? અડધેથી ક્યાંથી આવ્યો તો પાછો? અડધેથી કુંજભાઈ એમાં એવું થયું કે સ્કૂલે હોયા ગયા હતા અને પછી હું થયું ને અડધેથી નો આવ્યો. અડધેથી પાછો આવ્યો. આ તો ઓલા જેવું કામકાજ કર્યું. પાણી ભરાઈ ગયું ને એક લેક્ચર ચાલુ હતો ને પાણી ભરાઈ ગયું. પછી ન્યાય અનિલ સર બસમાંથી ઉતરીને અમને તેડીને બસમાં નાખે. એમાં થયું એવું કે પછી આપણે ઓલી જૂની કહેવત છે હીરો ઘોગે જઈએ ઢેલ હાથ દઈએ એવો કુંજભાઈ અમારા કરીને આવ્યો હતો તેથી વરસાદ હતો તેથી. જલ્દી આવ. આ કુંજભાઈ આપને બોલાવે જાવું તો જોહે, બાકી બુરું માની જાય. રિહાઈ જાય તો પાછા હેઠે વહી જાય. વિડીયો પાછા બનાવવા ઓલા કરવા જવા જોઈએ, મનાવવા જવા જોઈએ. બોલ ને ભાઈ હા વાત કહું, બોલ ને ફટાફટ. એક ખરાબ વાત છે ને એક સારી વાત છે. પણ કે તો ખરા તો ખબર પડે. પેલા બસન નોટ આપ પછી 200 નોટ હતી ખીચા માલે દે. હે ને તું બધાયને પૈસા આપવા રાખીને તો બંગલોય નહીં બંધાય તું એમને ભૂખો થઈ જાય. શું કરે કુંજલા તું આ બધું? આ તારું વાત ખરાબ થઈ ગયું. હરખું કરું હરખું નો થાય હવે. તો તને એટલે ના પાડતો તો ઓલા રવિવારે વરસાદ જેવું હતું ને એટલે માઈક કાઢવાની. હવે આ માઈક બગડી ગયું. માઈક ને સમજો તને શું શું કરીને બતાવો. આમાં તો એક કાણું નથી તો ક્યાંથી જાય? એ અવાજ જો અહીંથી કેપ્ચર કરતું. આ કાણા હે ને આ બધાય
ત્યાંથી અવાજ કેપ્ચર થતો હોય, એમાં પાણી વયું ગયું, માઇક બગડી ગયું, 5000 નું નુકસાન થઈ ગયું. હવે ક્યાં માગવા જવું? આ પબ્લિક હજી આપણે ચેનલ મોનેટાઈઝ નથી કરાવી દેતી કે આપણે આવવા માંડે નવું માઇક છોડાઈ આવીએ. પણ આમાં તો બીજી તો આપને 2 લાઈક જ મળ્યા. ઈ તો વાત છે યાર. ભાઈ હા આપણે ઓલી ગાડી લખાવી હતી ફોર્ચ્યુનર, ઈ તો હમણાં નથી આવી. તારી હગી કેન્સલ થઈ ગઈ. મારા અંકલે 30 રૂપિયા નો આપ્યા ને, ઈ ગાડી કેન્સલ થઈ ગઈ. આપણે લેવા જવાની જ હતી. આવી જાય આ બધા શું સમજ્યા? આ બધા સાચી ગાડી સમજ્યા? એટલે સાચી નહોતી, કઈ લેવાની હતી? આપણે રમકડાની ફોર્ચ્યુનર લેવાની હતી ને. આ તો ડોફા જેવા છે. અમારે તો સુખી રોટલી ખાય. આ તો જો આ પબ્લિક ને તું સમજે, મારું તો માથું પાકશે. આજ કુંજભાઈ બોમ્બમાં હે, અમે બે રમકડાની ગાડી લેવાની વાત કરતા હતા. તમને સાચી સમજે એમાં અમે શું કરીએ કા કુંજભાઈ? હા, એક તો ઈ તો પબ્લિક મારું માથું સળાવે તો અમારે શું કરવું? ડોક્ટર ઈ તો સુખા રોટલા ખાય પણ મારું માથું પકવે. ઈ ભલે આર્યન નું પકાય, એને ઈ તો વિડિયો પર એને પકાવો. મારે જ પકાવો. હું કે તમને કઈ ખબર પડી? રાત આવ્યો છે તમને કે હું બોલતો હતો, એ મને ખબર પડી ગઈ કે હું બોલતો હતો. આ આપણે ફોર્ચ્યુનર લેવા ક્યાં જવાની હતી? હે? ફોર્ચ્યુનર લેવા ક્યાં જવાની હતી આપણે? આયા જ. માલ બાપન મંદિરે જવાની નહોતી યાર. ના, હા. ત્યાં આપણે લખાવી હતી કા? હા. ઓલા 5 હેલિકોપ્ટર ને. હા. હવે હેઠો આવે એમ. આર્મી ની ગાડી ને ઓલા જો ભાઈ ના ચશ્મા કાઢી નાખા. તાર ચશ્મા કાઢીને કરવું શું? ઉભા રહો, હમણાં આવું 5 મિનિટમાં. ક્યાંય નથી જવું. ઉભા રહો 5 નથી જવું. એ તને એક વાત પૂછું. આખરી કપડા બીજા હતા અને 5 મિનિટમાં કયા કપડા બદલાવીને આવ્યો? શેરા કોળ ભરાઈ ગયું હતું.